મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની યોજના વિશે વાત કરવાનું છે. કુંવરબાઈનું મામેરું યોજના. હાલ મિત્રો લગ્નની સિઝન પણ ચાલુ રહી છે, જેમાં લગ્ન પ્રસંગે થતા ખર્ચની અંદર મદદરૂપ થવા માટે સરકાર છે એક સહાય આપતી હોય છે મિત્રો. જે યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના. આ યોજના અંતર્ગત ગુજરાતના ગરીબ પરિવાર અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા પરિવારોની જે દીકરીઓને લગ્ન પ્રસંગ રૂપે છે એક સહાય આપવામાં આવે છે મિત્રો. વાત કરીએ એની અંદર મિત્રો, જે પહેલા સહાય છે તારીખ 1/4/2021 પછી છે લગ્ન કરનાર જે તમામ કન્યા છે જેને સુધારેલા દર મુજબ ₹12,000ની સહાય છે આપવામાં આવે છે મિત્રો. પહેલા આ જે સહાય છે એ કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત છે ₹10,000 સહાય આપવામાં આવતી હતી. હવે જે સુધારો કરીને ₹12,000ની સહાય છે આપવામાં આવે છે મિત્રો. લગ્ન થયાના 2 વર્ષની અંદર સહાય માટે છે અરજી કરવાની રહેશે મિત્રો. એના માટે જે આવક મર્યાદાની વાત કરીએ મિત્રો, તો આવક મર્યાદા છે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે 6 લાખ કરતાં ઓછી હોવી જરૂરી છે મિત્રો. યોજનાનો લાભ છે કુટુંબની પુખ્ત વયની 2 કન્યા સુધી લગ્ન પ્રસંગે આપવામાં આવશે. અને જ્યારે આ અરજી કરો છો ત્યારે કન્યાની ઉંમર 18 વર્ષને જે વરની ઉંમર છે 21 વર્ષ હોવી ફરજિયાત છે મિત્રો. એના માટે જે કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાવાલીનું આધાર કાર્ડ, જે જન્મ તારીખનો પુરાવો હોય, યુવકનો જન્મ તારીખનો પુરાવો, એટલા ડોક્યુમેન્ટ છે, લગ્નની કંકોત્રી, અને ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો લગ્ન નોંધણી પ્રમાણપત્ર મિત્રો, અને બેંક પાસબુક બરાબર ફોટો છે એટલા તમારે જોશે મિત્રો. જે તમે જો જાતિનો દાખલો લાગુ પડતો હોય તો એ બરાબર. ત્યારબાદ મિત્રો વાત કરીએ, જે હવેથી જે ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોને સરકારી કચેરી પર ધક્કા ખાવાની જરૂર નહીં પડે. ઓનલાઈન જ ફોર્મ ભરાશે મિત્રો. એ સમાજ કલ્યાણની પોર્ટલ પર ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે. વધારે માહિતી માટે અમારી જે વોટ્સઅપનો એક ગ્રુપ બનાવેલું છે એમાં જોડાવાનું ભૂલતા નહીં. આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો. અત્યારે આ લગ્નની સિઝન ચાલુ છે તો એ યોજના અંતર્ગત છે વિશેષ તમને લાભ મળી શકે. આની અંદર મદદરૂપ થવા માટે સરકાર તરફથી